એક તરફ આ વખતે ચોમાસું વહેલું આવશે તેવી આગાહી કરવામાં આવી હતી, પરંતુ આ વખતે અલ નીનોની અસર જે રીતે વર્તાઈ રહી છે તેને જોતા એ સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે અત્યારે જે વરસાદ છે એ થોડો ખેંચાઈ રહ્યો છે, જેના કારણે જે તારીખો હતી તેના કરતા જે ચોમાસું છે તે અટકી પણ ગયું છે અને મોડું પણ પડ્યું છે। અત્યારે ગુજરાતમાં સામાન્ય રીતે 15 તારીખ સુધીમાં ચોમાસાની જે એન્ટ્રી છે તે થઈ જતી હોય છે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે અનુસાર એ સ્પષ્ટપણે કહી શકાય છે કે અત્યારે ચોમાસા માટે હજુ પણ રાહ જોવી પડશે, કારણ કે જે દરિયાઈ પટ્ટીના જે તાપમાનમાં અત્યારે એક તરફ વધારો જોવા મળી રહ્યો છે એની સીધી અસર આપણને લગભગ ગુજરાત સહિત સમગ્ર દેશભરના ચોમાસામાં પણ જોવા મળશે। હવે સમગ્ર દેશભરની જે પરિસ્થિતિ છે એ આપણે વિંડીના માધ્યમથી સમજીશું। અહીંયા સૌથી પહેલા આપણને એ દેખાઈ રહ્યું છે કે જેમ જેમ ચોમાસું દક્ષિણ તરફથી આગળ વધ્યું અને લગભગ એ થોડો સમયગાળો પણ લાગ્યો, કારણ કે વચ્ચે વચ્ચે ચોમાસું અટકી પણ જતું હતું। કેરળ ખાતે ચોમાસું પહોંચતા પણ થોડો સમય વધારે એટલા માટે લાગી ગયો કારણ કે ચોમાસું શ્રીલંકાની વચ્ચે અટકી ગયું હતું અને ચોમાસું આગળ નહોતું વધી રહ્યું। હવે જ્યારે અહીંયા આપણે આખી આ પરિસ્થિતિ જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે લગભગ જે મુંબઈ સહિત વરસાદ છે તે આવી ચૂક્યો છે, પરંતુ હજી પણ કેટલા ભાગો એવા છે કે જેને હજુ પણ કવર કરવાનું બાકી છે। એટલે અત્યારે ચિંતાની બાબત એ પણ છે કે ગુજરાત પહેલાના જે પટ્ટા આવે છે, જે રાજ્યો આવે છે ત્યાં પણ હજી સુધી કેટલીક જગ્યાએ વરસાદ છે એ નથી વરસી રહ્યો, હજુ પણ અનેક રાજ્યો કવર કરવાના બાકી છે। એટલે હવે આપણે એ પણ સમજી લેવું છે કે હવે આગામી સમયમાં શું પરિસ્થિતિ રહેવાની છે। અહીંયા જે મુંબઈનો આખો આ પટ્ટો આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ જે સુરત સહિતનો આખો પટ્ટો છે ત્યાં થોડા ઘણા પ્રી મોન્સૂન એક્ટિવિટીની આપણને શરૂઆત થતી હવે દેખાશે। સૌથી મોટી વાત અહીંયા એ છે કે સૌરાષ્ટ્રના અમુક પંથકો છે ત્યાં પણ આપણને દેખાશે, મધ્ય ગુજરાતમાં પણ આપણને પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતી જોવા મળવાની છે। એટલે જે અત્યારે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે તેમાં થોડા ઘણા અંશે રાહત મળવાની છે, પરંતુ જે અલ નીનોની અસર છે તેનાથી નહીં બચી શકાય। અહીંયા આપણે જોઈ રહ્યા છો અમદાવાદ સહિતના આસપાસના જે વિસ્તારો છે, ગાંધીનગર સહિત અહીંયા આપણને જે વરસાદી માહોલ છે તે લગભગ અત્યારે જોવા મળી રહ્યો છે। એનું કારણ છે કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે સક્રિય થવાની છે। હવે જેમ જેમ સમય આગળ વધતો જઈ રહ્યો છે તેમ હું તમને બતાવીશ કે લગભગ સોમવારે શું પરિસ્થિતિ રહેવાની છે। હવે આપણે એ જોઈશું કે સોમવારે આપણે જોઈ રહ્યા છે તો જે દક્ષિણનો આખો પટ્ટો છે ત્યાં છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળી શકે છે। આ સિવાય રાજકોટ છે, ભાવનગર છે એ આ પટ્ટા ઉપર આપણને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જોવા મળી શકે છે। એટલે વરસાદ આવશે પરંતુ એ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ જશે। જે ચોમાસું ગુજરાતમાં ક્યારે આવશે તેની પણ આપણે વાત કરીશું, પણ અહીંયા આપણે જે પ્રમાણે જોઈ રહ્યા છે લગભગ હું તમને બતાવી રહી છું 17 તારીખથી શું પરિસ્થિતિ રહેવાની છે તેની વાત હું તમને કરી રહી છું। હવે 17 તારીખે આપણે સૌથી પહેલા એ જોઈ રહ્યા છે કે જે કોસ્ટલ એરિયા ત્યાં આપણને વરસાદ થતો દેખાશે। આ સાઈડ સૌરાષ્ટ્રનો એ કોસ્ટલ એરિયા એ પટ્ટો દેખાશે, કચ્છના કોસ્ટલ એરિયાઝમાં આપણને વરસાદ થતો દેખાશે અને દક્ષિણ ગુજરાતમાં આપણને વરસાદ થતો દેખાશે। મધ્ય ગુજરાતમાં પણ અમુક ભાગોમાં વરસાદ થતો દેખાશે। ઉત્તર ગુજરાતમાં લગભગ વરસાદની શક્યતા અત્યારે હાલ પૂરતી તો નથી દેખાઈ રહી, પરંતુ આ 17 તારીખે આ પરિસ્થિતિ રહેવાની છે। પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે હવે આ વખતે અલ નીનોની અસર છે એ વર્તાઈ રહી છે અને એના જ કારણે આપણે જોવું છે કે દેશભરમાં જે ચોમાસું છે તે નબળું પડ્યું છે। સ્વાભાવિક રીતે એની સીધી અસર આપણે ગુજરાતમાં પણ જોઈ શકીએ છીએ કે સામાન્ય રીતે જે ચોમાસું 15 તારીખે આવી જતું હોય છે એ ચોમાસું અત્યારે ધીરે ખૂબ પાછળ ખેંચાઈ રહ્યું છે અને આપણે એ પણ જોઈ રહ્યા છે કે અત્યારે 17 તારીખનો એ સમયગાળો બતાવી રહી છું, પરંતુ ગુજરાતના માત્ર અમુક ભાગોની અંદર જ આપણને વરસાદ જોવા મળી રહ્યો છે। થોડા આગળ જઈને એ પણ સમજીશું કે આગામી સમયમાં શું પરિસ્થિતિ રહેવાની છે અને લગભગ જે આખો મહિનાના અંત સુધીમાં કેવી પરિસ્થિતિ રહેવાની છે। આપ જે પ્રમાણે અહીંયા એ પણ જોઈ રહ્યા છો કે લગભગ હું તમને એ સમયગાળો બતાવી રહી છું કે જ્યાં આપણે 18 તારીખ બાદની પરિસ્થિતિ જોઈ રહ્યા છે। તો 18 તારીખ બાદ આપણને મધ્ય ગુજરાતમાં થોડા ઘણા અંશે વરસાદ જોવા મળશે। અહીંયા જે કોસ્ટલ એરિયા છે ત્યાં આગળ આપણને થોડા ઘણા અંશે વરસાદ જોવા મળશે। જે અરબી સમુદ્ર છે ત્યાં આપણને છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને બીજી તરફ કચ્છ સહિતના એ કોસ્ટલ એરિયાઝમાં આપણને વરસાદ જોવા મળશે। અહીંયા આપ જોઈ શકો છો કે લગભગ જે પૂર્વોત્તરીય વિસ્તાર છે ત્યાં આગળ પણ ચોમાસું લગભગ પહોંચી ચૂક્યું છે, ત્યાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે। અહીંયા આપણે એ પણ જોઈ શકીએ છીએ કે લગભગ જે
મહારાષ્ટ્રના જે ભાગો છે તે પણ મોટા ભાગે અહીંયા કવર થઈ રહ્યા છે. આ સિવાય મધ્યપ્રદેશના ભાગો પણ જોઈ રહ્યા છો, એ પણ લગભગ અહીંયા મોટા ભાગના જે ભાગો છે તે કવર થઈ રહ્યા છે. એટલે ચોમાસું છે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, એ અહીંયા દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત લગભગ 2-1 દિવસ બાદ થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે, પરંતુ હજુ પણ જે વરસાદ હોવો જોઈએ તેના કરતા આપણને ઓછો જણાશે. સૌથી મોટી વાત અહીંયા એ છે કે લગભગ જુલાઈમાં થોડા ઘણા અંશે વરસાદ છૂટો છવાયો વરસાદ વરસશે, પરંતુ જુલાઈ બાદથી જે ધમધોકાર વરસાદની આશા હોય છે, ધોધમાર વરસાદની આશા હોય છે, તેમાં આપણને આ વખતે થોડી નિરાશા મળી શકે છે, કારણ કે અલ નીનોની અસર આ વખતે વર્તાઈ રહી છે, જેના કારણે જે વરસાદ હોય છે એ આપણને લગભગ સામાન્ય કરતા ખૂબ ઓછો આપણે તેને જોતા હોય છે, અને એની જે સીધી અસર છે આ વખતે ખેડૂતો પર પડવાની છે, કારણ કે ખેડૂતોની ચિંતા પણ વધવાની છે. અને એટલા જ માટે વિંડીના માધ્યમથી આપણે એ સમજ્યું છે કે હવે આગામી દિવસોમાં શું પરિસ્થિતિ રહેવાની છે, 18 તારીખ સુધી શું પરિસ્થિતિ રહેવાની છે, એ વિંડીના માધ્યમથી આપણે સમજ્યા છીએ કે જ્યારે વરસાદની આખી પરિસ્થિતિ છે એમાં જ્યારે અલ નીનોની અસર આપણને જોવા મળી રહી છે, ત્યારે એ સમજ્યું છે કે લગભગ અમુક ભાગોની અંદર વરસાદ રહેશે, પરંતુ ખૂબ ઓછા પ્રમાણમાં વરસાદ રહેશે. જે સામાન્ય રીતે જૂનના અંત સુધીમાં ધોધમાર વરસાદ આવતો હોય છે તે પરિસ્થિતિ લગભગ આ વખતે નથી રહેવાની. એટલે છેલ્લા વિંડીના માધ્યમથી આપણે એ સમજ્યું છે કે આખી આ પરિસ્થિતિ શું રહેવાની છે. સૌથી મોટી વાત એ પણ છે કે જ્યારે આપણે એ સમજી રહ્યા છે કે જે આખી જે પરિસ્થિતિ છે તેની અંદર આપણે ગરમીનો પારો હજુ પણ ઉચકાતો જોવા મળી શકે છે, કારણ કે એક તરફ દરિયાઈ પટ્ટીના જે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તેની સીધી અસર આપણને વરસાદ પર દેખાઈ રહી છે. એટલે આગામી સમયમાં બફારામાં પણ વધારો થઈ શકે છે.